હવામાન ખાતાની આગાહી મુજબ અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં મેઘમહેર। વડિયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ વરસાદ, સવારના 6 થી 9 માં 1 ઇંચ વરસાદ। આ સિઝનનો વરસાદ 688 મીમી 27 ઇંચ વરસાદ નોંધાયો। વરસાદના પગલે સુરવો ડેમના 2 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા। નીચાણવાળા વિસ્તારો સારણિયા, ચારણ, સમઢિયાળા તેમજ વડિયા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા। મોસમ વિભાગની આગાહીને પગલે વધુ વરસાદ હોય તો સુરવો ડેમના દરવાજા ગમે ત્યારે વધુ ખોલવાની ફરજ પડશે। વડિયા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા। મેઘમહેરથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। પણ ડેમના દરવાજા ખોલે શું કહેશો? વડિયાનો સુરવો ડેમ છે એ અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે। 1.5 ફૂટ 2 પાટિયા ખોલવામાં આવ્યા છે। તંત્ર બધા, મામલેદાર સાહેબ, પીએસઆઈ શ્રી, જે વડિયા તલાટી મંત્રી, સરપંચ બધા અત્યારે એલર્ટ ઉપર છે। અને ગ્રામજનોને અમે એક અપીલ કરેલી છે કે નીચાણવાળા વિસ્તારની અંદર કોઈને નદીના પટની અંદર અવર જવર કરવું નહીં। માલધારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે કે ભાઈ તમારો માલઢોર છે એ સુરક્ષિત જગ્યાએ લઈ જાઓ। અને ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારની અંદર કોઈ બેઠી ધાબી છે, આપણે 2 જગ્યાએ ધાબી આવે છે, ત્યાં કોઈને અવર જવર કરવું નહીં। ચારણિયા ગામની અંદર પણ કહેવામાં આવ્યું છે, સમઢિયાળાની અંદર કહેવામાં આવ્યું છે। હજી 4 દિવસ જે વરસાદ છે એની આગાહી છે, જેથી કરીને ગ્રામજનો લોકો બધા છે ને આની નોંધ લે।